નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.2નો આજે આપણે ચોથો દાખલો જોવાના છીએ. આગળના દાખલા પ્લેલિસ્ટ બનાવેલું છે. એક વખત ન જોયું હોય તો અવશ્ય જોઈ લેજો, તો આ દાખલામાં સમજ સારી આવશે. ચોથો, નીચેના બે ખૂણાના માપ આપ્યા છે, તે પરથી ત્રીજા ખૂણાનું માપ શોધો. તો કંઈ કરવાનું નહીં, આ બંનેનો સરવાળો કરવાનો અને ત્રીજામાંથી બાદ કરી દેવાનો છે. ચલો, પહેલો દાખલો આપણે બતાવી દઈએ. દાખલા ગણવાના નથી, ડાયરેક્ટ જ કીધું છે. તો આ બંને 32 અને 48 છે. પહેલો તો 32 વત્તા 48, તો 8 ને 2 10 ની 0 વધી 1 4 5 7 ના 80 અંશ થાય. તો ત્રીજો ખૂણો કેટલો થાય? તો 180 માંથી 80 બાદ કરો તો આપણને બધા ખબર છે 0 0 100. તો કેટલો આવ્યો? પહેલાનો જવાબ 100 અંશ આવ્યો. બધા સાથે જ લખીએ, બરાબર. બીજો, આમાં 55 અને 67 છે, તો 55 અંશ અને 67 અંશ. તો 7 ને 5 12 નો બગડો વધી 1 6 ને 5 11 11 ને 1 12 એટલે 122. તો 180 થી 122 બાદ કરવાનો ત્રીજો ખૂણો, તો એ વધી લેવી પડશે. 7 અને 10 10 માંથી 2 જાય એટલે 8, 7 માંથી 2 જાય તો 5 અને 0. તો કેટલો આવ્યો? 58 આવ્યો. ચલો ત્રીજો જવાબ સાથે પછી લખું. ત્રીજામાં કેટલા છે? 114 અને 18. તો 114 વત્તા 18, 8 ને 4 12 નો બગડો વધી 1 એટલે 3 132. તો 180 ઓછા 132 એટલે 7 અને 10માંથી 2 જાય તો 8, 4 અને 48. તો બાદ બાકી કેટલી આવી? ત્રીજામાં 48 આવી. ચલો ચોથો જોઈએ. ચોથો છે 30 અને 60. તો ડાયરેક્ટ લખી છે 60 ને 30 90 અને 180 માંથી 90 બાદ કરો એટલે ડાયરેક્ટ જવાબ લખાય છે 90 અંશ. એટલે આપણે ગણતા નથી. ચલો પાંચમામાં 38 અને 6. તો 38 વત્તા 6 કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે 6 12 તે 14 નો ચોકડો વધી 1 એટલે 44. હવે 180 માંથી 44 બાદ કરો એટલે અહીંયા આવશે 7 અને 10, 10 માંથી 4 જાય તો 6, 7 માંથી 4 જાય તો 3, 136 અંશ આવ્યો. તો પાંચમામાં કેટલો આવ્યો? 136. હવે છઠ્ઠો જોઈ લઈએ. છઠ્ઠામાં છે 90 ને 95. 90 અને 190 અને 15, સોરી 95 ને 15 છે. 90 એટલે 100, 105 આવ્યા. હવે 105 છે, 180 માંથી 105 બાદ કરો તો 75 અંશ આવશે. એટલે કે છઠ્ઠામાં ગણવાની જરૂર છે નહીં. તો બધા જ દાખલાના જવાબ આવી ગયા છે, આપણે લખી દઈએ છીએ. ચલો, પહેલા દાખલામાં કેટલો છે? 100 અંશ. તો અહીં સાઈડમાં જ લખી દઉં, બરાબર, 100 અંશ. ચલો બીજામાં 58 છે, તો અહીં ઉપર લખી દઉં, જગ્યા છે 58 અંશ. ત્રીજામાં 48 છે, તો ત્રીજામાં 48 અંશ લખી દઉં. ચોથામાં 90 છે, તો નીચે લખી દઉં 90 અંશ. પાંચમામાં 136 છે, તો અહીં 136 અંશ લખી દઉં. છઠ્ઠામાં 75 અંશ છે, તો અહીં 75 અંશ લખી દઉં, બરાબર. જગ્યા છે માટે. આગળ જોઈએ. નીચેના માપના ખૂણાઓ હોય તેવું ત્રિકોણ શક્ય છે? હા કે ના લખવાનું છે. હા અથવા ના લખવાનું છે. ડન. હવે આપણે વિચારીશું અને પછી લખીશું, કારણ કે આ બધા દાખલા છે ને વિચારવા પડે. હવે તમને ત્રિકોણના મેં આગળ વિડીયો તમને બતાવ્યો કે ત્રિકોણના પ્રકાર બાજુના આધારે પડે 3 પ્રકાર અને ખૂણાના આધારે પડે. અહીં ખૂણાના છે, તો ખૂણો આપણને ખબર હોઈ શકે તો જ જવાબ આવડે, બાકી વિદ્યાર્થી મિત્રો આવડે નહીં. એટલે મારો આગળનો વિડીયો ખરેખર મેં તમને બનાવ્યો હોય, વિડીયો તમારા કામમાં હોય તો જ હું બનાવું, એટલે જરૂરી છે જોવા માટે. ચલો જોઈએ આપણે. 80 80 ને 80 એટલે આવું ત્રિકોણ જો 8 8 અને 8 તરી 24, 240 અંશ થયું. હવે 240 કોઈ દાડે સરવાળો થાય, પહેલાં સરવાળો ચેક કરવાનો. 180 જ થાય એટલે પહેલો જ ના લખી દેવાનો. આવું જુઓ, અહીં 60 60 60 એટલે 6 તરી 180, આ સરવાળો થાય છે અને 3 3 લઘુ કોણ છે એટલે હા આવશે. અહીં સરવાળો કરો 60 75 અને 55. 55 75 ને 60 આપણે સરવાળો કરીએ. પહેલાં આ જ કરવાનું. 55 75 અને 60. 5 ને 5 10 ની 0 વધી 1, 5 ને 1 6, 6 6 12 ને 1 13, 14 15 16 17 18 19, 190 અંશ થયો. હવે 180 હોય એટલે આ શક્ય નથી, બરાબર. ચલો આ ત્રણનો સરવાળો કરીએ. જો ડાયરેક્ટ કરવો હોય તો પણ કરાય. 72 68 અને 40. ચલો લખીને જ કરી દઈએ. 72 68 અને 40. તો 8 ને 2 10 ની 0 વધી 1, 7 ને 1 8, 8 ને 6 8, 9 10 11 12 13 14 15 16 17 18 180 અંશ આવ્યો, બરાબર. તો ચોથામાં 180 અંશ આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? હા કરીશું. હવે અહીં પાંચમામાં તો તમે જુઓ 165 ના 10 એટલે 175, 175માં 5 ઉમેરો તો 180, તો 180 તમે જુઓ તો આવી જાય છે, તો અહીં હા કરી દો.
અહીં 95 95 90 90 180 190 અને 200 થઈ ગયું. 200 થાય એટલે અહીં શું આવે? ના આવે. આપણે બધા જાણીએ છીએ. હવે છઠ્ઠો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં ધ્યાનથી જુઓ તો પ્રશ્નો આપેલા છે અને ખૂણાના છે. તો ધ્યાનથી તમે જો ખૂણાના પ્રકાર સમજ્યા હોય તો તમને આવડે, બાકી તમને થોડું કાઢવું પડશે. ચલો જોઈએ. કોઈ ત્રિકોણમાં ત્રણેય ખૂણા લઘુકોણ હોઈ શકે? તો હા, હોઈ શકે. લઘુકોણ ત્રિકોણમાં એવું જ હોય. કોઈ ત્રિકોણમાં ત્રણેય ખૂણા કાટખૂણા હોઈ શકે? કાટખૂણા 3 હોય તો 90 નો 1 થાય એટલે 9 તરી 27 270 થઈ જાય, એટલે એ તો પોસિબલ જ નહીં. કોઈ ત્રિકોણમાં ત્રણેય ખૂણા ગુરુકોણ હોઈ શકે? ગુરુકોણ હોય તો એમનો સરવાળો કેવો થઈ જાય? 180 ઉપર થઈ જાય, તો ના, એ પોસિબલ નહીં. કોઈ ત્રિકોણમાં બે ખૂણા કાટખૂણા હોઈ શકે? તો 90 90 180 થઈ ગયો. ત્રીજો ખૂણો કયો? એટલે એ પણ પોસિબલ નહીં. કોઈ ત્રિકોણમાં બે ખૂણા ગુરુકોણ હોઈ શકે? એવું એ પોસિબલ નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલામાં હા આવશે, બાકી બધામાં ના આવશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. દરેક આકૃતિમાં એક્સ શોધો. હવે એક્સ શોધવાનું છે. કાગળ ભરી ગયું છે એટલે હું જવાબ દઉં છું, બરાબર? એટલે આપણને ડિસ્ટર્બ ના કરાય. ચલો, હવે શું કહે છે? દરેક આકૃતિમાં એક્સ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ આકૃતિ જુઓ, આગળ સમજ્યા હોય તો જ ખ્યાલ આવે. અહીં આ ત્રિકોણ છે અને બાજુના આધારે છે, તો આ સમદ્રી બાજુ ત્રિકોણ છે. બે બાજુઓ સરખી છે. જો આ અને આ સમદ્રી બાજુ હોય તો એના સામેના ખૂણા સરખા હોય. આ 35 હોય તો આ પણ 35 હોય. એટલે અહીં શું આવશે? એક્સ બરાબર 35. તમે સમજ્યા હોય તો જ ખ્યાલ આવે, બાકી નહીં આવે. હવે અહીં જુઓ તો આ ખૂણો છે. તમે જો આ બંને બાજુ કેવી છે? સરખી છે, બરાબર? આ ખૂણો છે ઊભો છે અને આ ખૂણો 90 અંશનો છે. ફર્સ્ટ દેખાઈ આવે છે એટલે બી એક્સ બરાબર કેટલો આવશે? અહીં 90 આવશે. ચલો ત્રીજો જોઈએ. અહીં સમદ્રી બાજુ ત્રિકોણ છે. આ 40 હોય તો આ એક્સ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 40 હોય. આપણને ખબર છે ત્રીજામાં 40 અંશ આવશે. અહીં તમે જુઓ તો આ બંને બાજુઓ અહીં 110 છે, તો અહીં ભાગ પાડવાના છે આપણને. હવે તમે જોશો તો આ 110, તો આ બંને માપ કેવા થશે? સરખા. 110 એટલે 180માંથી 110 બાદ કરો તો કેટલા આવ્યા? 70. હવે આ બંનેના 70ના અડધા કરો એટલે આ 35 અને આ 35, તો અહીં એક્સ શોધવાનું છે. એટલે એક્સ બરાબર કેટલા આવ્યા? 35 અંશ આવ્યા. ચલો પાંચમામાં જોઈએ. આ 90 છે. હવે આ બંને સરખા છે એટલે આ બંને ખૂણા કેવા હોય? સરખા. એટલે 90માંથી 180થી 90 બાદ કરો એટલે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 90. આ 45 થયો, એના અડધા કરો એટલે આ 45, તો પાંચમામાં કેટલો આવશે? 45 આવશે. છઠ્ઠામાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો આ બંને ખૂણા કેવા છે? તમે જુઓ તો સરખા છે. તો આ ખૂણો ને આ ખૂણો બંને સરખા હશે, તો ત્રણેય ખૂણાનો સરવાળો 180. 180માંથી 30 બાદ કરો એટલે 150. હવે 150ના અડધા કરવાના, તો આ 75 ના આ 75, એટલે છઠ્ઠામાં કેટલો આવશે? 75 અંશ આવશે. ચલો સાતમું જુઓ. સાતમામાં બહિષ્કોણ આપેલું છે. આ બંનેના માપ કેવા છે? સરખા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ રૈખિક જોડનો ખૂણો થશે. તો આ 130 છે, બરાબર? તો આ કેટલો આવશે? રૈખિક જોડ. 180માંથી 130 બાદ કરો એટલે 50 આવશે. અને આ ખૂણો ને આ ખૂણો કેવા થાય? સરખા. એટલે આ કેટલો આવશે? એક્સ બરાબર 50 અંશ આવશે. સાતમામાં 50 આવે. ચલો આઠમામાં જુઓ. આ 100 છે એટલે આ કેટલો આવશે? 80 આવશે. એ તો પરફેક્ટ છે. હવે આ 80 હોય, આ બંને બાજુ કેવી છે? સરખી. હવે આ 80 હોય તો આ 100ના બે ભાગ પડવા પડે. સામસામેના ખૂણા સરખા હોય એટલે 100 એટલે 50 50 થશે. તો આ એક્સ કેટલો આવશે? 50 અંશ આવશે. હવે આ 25 છે તો આપ કેટલો થશે? 25 અંશ થશે. કારણ કે અભિકોણ કેવા હોય? સરખા હોય. હવે આ બંને બાજુઓ સરખી હોય. આ 25 છે તો આ પણ 25 થાય. એટલે આ બંને બાજુ, કારણ કે સમદ્રી બાજુમાં સામસામેના ખૂણા સરખા હોય એટલે 25, તો એક્સ બરાબર 25. તો નવમો કેટલો આવ્યો? 25. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રેક્ટિસ કરશો ને તો જ વધુ આવડશે.